મહિન્દ્રા ઉરોની ઇલેક્ટ્રિક બાઇક છે અને આપણે કાકાએ નવી લીધી. જય સ્વામિનારાયણ કાકા. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. કેટલામાં આવ્યા સાહેબ? આ 4,30,000 પછી આનો બેનિફિટ શું છે? બેનિફિટ પેસેન્જર છે એને શાંતિથી ને એન્જિન વગરની સાયલેન્ટ ગાડી માં મુસાફરી કરવાનો જે મોકો મળે એ. અને બીજું કે આ ઇલેક્ટ્રિક બાઇક રહ્યું એટલે પર્યુષણમાં ધુમાડો બુમાડો ન થાય, પ્રદૂષણનો ધુમાડો ન થાય, પર્યાવરણને સારું રહે. અને બીજું કે આમાં તમારી રોજી રોટીમાં તમને પ્રોફિટ કેટલું મળે છે? ખૂબ સારું. ખૂબ 700-800 સારું. રૂપિયા આજે મળી રહે. હે 700-800 રૂપિયા મળી રહે. વાહ વાહ વાહ. જરાક આની ઉપર ગાડીનું શૂટિંગ કરી લો, પછી તમે અંદરનું બધું બતાવો. મિત્રો આપ જોઈ શકો છો મહિન્દ્રાની ઇલેક્ટ્રિક જે ઓટો રિક્ષા કહેવાય આપણે, આપ જોઈ શકો છો. ખૂબ જ સુંદર ને સલામતી સવારી ખૂબ જ મહિન્દ્રાવાળાએ કરી છે. હવે કાકા આમાં બતાવો, આપણે બધાય ઓટો રિક્ષાવાળા પણ આ ગાડી લઈ શકે એ રીતે બતાવો. અહીં બેસી જાઓ સીટ ઉપર. ઓટો રિક્ષામાં મોટી ખામી એ કે આપણે સારામાં સારું આમાં જગ્યા મળે છે હા. બેસવા માટેની. પછી આની સિસ્ટમ, આની માઇલેજ કેટલા કિલોમીટર હાલે છે? આ એકવાર ચાર્જ કરે 200 કિલોમીટર ચાલે છે. એટલે આપણે એકવાર ચાર્જ કરીએ તો ઇલેક્ટ્રિક બિલ કેટલું થાય કે આપણે કોઈ 10 યુનિટ પડે, 10 યુનિટ જેવું પડે. ઇલેક્ટ્રિક ઘરે ચાર્જ થઈ જાય. હા. અને કેટલા કિલોમીટર કીધા તમે? 200 કિલોમીટર ચાલે. ઓહો, ખૂબ સરસ. મહિન્દ્રાવાળાએ તો ભાઈ ભારતમાં હવે એક ગિફ્ટ આપી કહેવાય ને. હવે આમાં આધુનિક સિસ્ટમમાં શું છે? આમાં LED સ્ક્રીન આવે છે. હા એમાં માઇલેજ બતાડે, કેટલી ગાડી ચાલશે એ બતાડે, કેટલી બેટરી ચાર્જિંગ છે એ બતાડે, હા અને કેટલી હવે ગાડી ચાલશે. તમે ચલાવો હા. પછી ચાલી ગયા પછી હવે કેટલી ચાલશે એ પણ બતાવે છે આમાં. પછી આ બધી સિસ્ટમ છે ની છે આ બધી. આ છે એની જે મોડ આવે, હા અહીંથી ખાલી ચાપ ચાલુ કરીને ચાલુ કરો એટલે મોડ આવે. પેલો 35 નો મોડ આવે, પછી 45 આવે, અને પછી 55 સુધી ગાડી હાલે. 55 ની સ્પીડ. ઓલી બાજુનું આમાં ભેગું ચાર્જર આવે છે, હા. કંપનીનું ચાર્જર આવે છે, અને હેન્ડબ્રેક સારી આ આવે છે. શું આપણે લાઇટ ને ઓન નું છે? આ બે ઇન્ડિકેટર છે. આ ઓન આવે છે. હા, અને બીજું અહીંયા આપણે હેન્ડ બ્રેક ને ક્યાં આવે? હેન્ડબ્રેક અહીં આવે, આ બાજુ આવે છે હેન્ડબ્રેક. હા, અને આ અહીંયા આ પગની બ્રેક આવે છે. હા. ગાડી બંધ કરજો કાકા. બંધ જ છે. હાલો, ખૂબ ખાલી સરસ. ચાવી ચાલુ જ ચાલુ છે, બાકી બંધ થઈ ગઈ ગાડી. તો તમે રોજના કેટલા કમાઈ? 700-800 રૂપિયા મળે છે અત્યારે. વાહ વાહ. તો શરૂઆત છે બધા આપણે ભારતના ઓટો રિક્ષાવાળા જો ઈ બાઇક લઈ લે હા, તો આપણો એની રૂપિયો માટે બહુ સારું. વિદેશ જાતો વિદેશ બંધ થાય ને જાતો આપણો બંધ થઈ જાય. ભારતને કાકા આપણે હા. સમૃદ્ધિ જે થાય. મોદી સાહેબનો સંકલ્પ છે કે ભારત આત્મનિર્ભર થાય, એની માટેનું સૌથી પહેલું પગલું છે આ. અને હું તમને કાકા એક તમને સલાહ આપું કે મિત્રો, હું શાંતિલાલ સોલંકી ગુજરાતી બ્લોગમાંથી બોલું છું. હવે કાકાને એક સલાહ આપું છું, જો તમને માન્ય હોય તો વિડીયો શેર કરજો. હવે કાકાને આ ઓટો રિક્ષા છે, જો મહિન્દ્રીવાળાએ આ ઇલેક્ટ્રિક કાર બનાવી છે, તો આની ઉપર એક સોલાર કિટ નાખી દે તો ચાલુમાં પણ ગાડી ચાર્જિંગ થઈ શકે. એ થાય, પણ એના માટે શું છે કે ઘરે સોલાર નાખી દે વધારે અનુકૂળ આવે. ઘરે સોલાર નહીં, આપણે આ જ ગાડીમાં આપણે હવે ફોલ્ટ અત્યારે નીકળી ગયો છે. આ જ ગાડીમાં આવનાર દિવસોમાં ઉપર સોલાર પ્લેટ આવશે, જેથી કરીને તમે આમાં ચાર્જ થઈ જાય. આમાં ચાર્જ થઈ જાય અને ઘરે પણ આપણા 2 પૈસા બચત થાય. બચત થાય. અને બીજું કે એક સંદેશ એવો છે કે આપણે જો મોટું ટેરેસ હોય, ધાબુ હોય, તો સોલાર કિટ લગાવવો અને આવા ઉપકરણો બચાવો ઘરે, જેથી કરીને પૈસાની બચત થાય ને દેશની પણ જે પૈસો છે એ પણ વિદેશ જતો બંધ થાય અને સર્વ ભારતીય સર્વજ્ઞાની બનો. શું કેવું તમારું? બસ એ જ કે મોદી સાહેબનો સંકલ્પ પૂરો કરવાનો છે. અને બધાય ઓટો રિક્ષાવાળા આવી ઓટો રિક્ષા લઈ લે તો બહુ સારું થઈ જાય. તો ભારત સમૃદ્ધ થઈ છે. સમૃદ્ધ થઈ જાય. વિદેશ આપણું નાણું જાતું બંધ થઈ જાય. ઓકે ઓકે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. મિત્રો, વિડીયોને શેર કરજો. અને આ મહિન્દ્રાની આવડી આ બાઇક છે ઊંડો, આપ જોઈ શકો છો. આ કાકાએ લીધી છે ઇલેક્ટ્રિક બાઇક, ફક્ત 10 યુનિટમાં તમને જણાવ્યું એમ. ખૂબ જ સુંદર છે મોડલ. ચાલો, જય સ્વામિનારાયણ.